ચાલો બાળકો જલ્દી આવી જાઓ, તમને લેસન આપવાનું છે આજે. આજે તમારા બધાનો પ્રોગ્રામ જોયો, ખૂબ આનંદ પણ થયો છે કે તમે બધા ગુજરાતી અભ્યાસ બધા કરો છો. આ શિક્ષકો ભણાવવા માટે આવે છે અને એ રીતે ગુજરાતીની અંદર ખૂબ બધા સમજતા થાવ, વાંચતા બોલતા, અને એ રીતનું એ બહુ અગત્યની વસ્તુ છે, જરૂરની વસ્તુ છે. કારણ કે આપણે અમેરિકા દેશમાં આવ્યા છે એટલે આપણા મા બાપો આવ્યા છે ને એની સાથે આપણે પણ અહીંયા છીએ. તો અહીંયા આપણે શું ધંધા પાણી રોજગાર કરીને પૈસા કમાઈને આપણે આપણું જીવન ધન્ય બનાવવા માટે કંઈ એનો ઉપયોગ થાય છે. પણ આ દેશની અંદર રહેવાનું, બધું ત્યાં નોકરી ધંધો વ્યવસાય કરવાનો, અહીંની સરકારને વફાદાર રહેવાનું અને એના કાયદા કાનૂનનું પાલન કરીને આપણે આપણું કમાણી કરવાની છે. પણ સાથે સાથે વડીલોને એટલું જ કહેવાનું છે કે બાળકોનું પણ ધ્યાન રાખવાનું છે. આર્થિક રીતે આપણી બધી ઉન્નતિ કરીએ એ ઘણી સારી વાત છે, પણ આપણું જે બાળકો છે એને પણ એટલું જ સાચવવાનું છે. કારણ કે બાળકો છે, જેમ તમે પૈસા કમાવો છો એને સારી વ્યવસ્થા કરો, વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરો. એમ આ એક પણ તમારી બાળકો એક સંપત્તિ છે. એટલે એ સંપત્તિને પણ આપણે સાચવવાનું. ભવિષ્યની સંપત્તિ આપણી એ છે કે આપણું નામ ઉજ્જવળ કરે, આપણા જે સંસ્કારો છે એને બહુ સારી રીતે જાળવી શકે, એ પણ એટલું જ અગત્યનું છે. તો એને માટે પણ સમય તમે આપવો જોઈએ. વડીલોએ પોતાના જે મા બાપ બાળકોના છે એને એનું પણ એવું ધ્યાન આપવું કે બાળક છે સારો સંસ્કારી થાય. અહીંની સ્કૂલો કોલેજોમાં અભ્યાસ કરે એ બહુ સારી વાત છે કે એકાદ ડિગ્રીઓની આપણે કરવાની જરૂર છે, પણ એની સાથે સાથે આપણા જે સંસ્કારો છે, આપણી જે સંસ્કૃતિ છે એ પણ એને આપણે ભૂલવું જોઈએ નહીં. અને બાળકોને કેમ મળે એને માટે આપણે પ્રયત્ન પણ કરવો જોઈએ. એટલે ટાઈમ સાંજનો, કારણ કે આપ તો આખો દિવસ ધંધા રોજગારમાં હોય એટલે સાંજે આવીને તમે સૂઈ જાઓ, બાળક પણ આવીને સૂઈ ગયો હોય એટલે ભેગા થવાનું કે વાતચીત કરવાનું કે એની સાથે બેસવાનો સમય ન હોય તો બાળકને પછી કોઈ જાતનો આપણી સાથે પ્રેમ ન રહે. જેટલું બાળકની સાથે તમે બેસો, એને મળો, એની વાત સાંભળો, એની બોલવાની ભાષા છે એવી રીતે કાલી ભાષાથી બોલો. કેમ છે, શું છે, અભ્યાસ કર્યો, કેવી રીતે કર્યો, શું કર્યું, ક્યાં ગયો તો શું છે, એની શું બધી જરૂરિયાતો છે, એ ઘરની અંદર બેસીને જો વાત કરીએ તો બાળકને એ જ આપણને થાય. જોગી મહારાજ છે એમને આ બધી પોતે બહુ દીર્ઘદ્રષ્ટિ હતા. એમને આગળની બહુ વસ્તુ દેખાતી હતી કે આ ભવિષ્યમાં છોકરાઓને સંસ્કાર મળે એને માટે બાળમંડળો એમને સાપ્યા કે બાળમંડળોને ભેગા કરીને જો હમણાં બાળમંડળોએ અહીંયા આપણી સાથે રજૂઆત કરી. એનું કારણ શું છે કે આ બાળમંડળમાં આવે છે એટલે એક એ બોલતો થયો, ચાલતો થયો, એમાંથી એને ધીરે ધીરે દ્રઢ થશે. અત્યારે આપણને બહુ દેખાય નહીં, પણ સ્વયં કંઈ એમાંથી પછી આખું વૃક્ષ થાય. બોર્ડનું બીજ કેવું હોય, નાનું જ હોય, પણ એમાંથી મોટો વડ થઈ જાય છે. એમ આને અત્યારથી આ શિક્ષણ મળશે એટલે મોટો થશે તો એની બરાબર બીજા હજારોને પણ એ માર્ગે દેશે. એટલે એ પણ એક મોટી વસ્તુ છે કે બાળકોની અંદર આ સંસ્કાર એ અગત્યની વસ્તુ છે. માટે એને આપણે સાંજે થોડું બેસી કરીને એને વાત કરીને, અને તમે આવું છે સરસ ભગવાનની દયાથી અહીં મંદિર થયું છે, મંદિરનો પણ લાભ લો. મંદિરમાં આવવાથી આ બધા ફાયદા છે. અહીંયા જે હમણાં બાળકોએ બતાવ્યા એ ફાયદા ક્યાં, અહીં મંદિરમાં આવ્યા એટલે જ. મંદિરમાં આવ્યા તો અત્યારે બાળમંડળ ચાલે છે કે જોગી મહારાજે બાળમંડળ કહ્યું, કિશોર મંડળ કયા, યુવક મંડળ કયા, સત્સંગ મંડળો કયા, મહિલા મંડળ કર્યા, યુવતી મંડળો કર્યા. કે કારણ કે એ બધા ભેગા થઈને આ જો કરશે તો એ બધા સંસ્કારો. એટલે એવું એ સ્થાન કોલેજ જેને કહો કે જે કહો, આ મંદિર છે એ કોલેજો સમજો, આ સંતો છે એ બધાના પ્રોફેસરો સમજો, અને અહીંયા જ આપણને સંસ્કાર મળશે. ગુજરાતી આપણી અગત્યની ભાષા છે.
જે સંસ્કાર જેની ભાષા છે એમાંથી સંસ્કાર છે, તો એ ભાષા તો ભૂલવી જ ના જોઈએ. તો એ પણ અહીંયા આગળ ભણાવે છે. તો એવું આ માનીને અહીંયા જેટલું બને એટલું આ સંસ્કાર પ્રાપ્ત થાય એ માટેના આપણે ઉપાય કરવાના. અને આ મંદિરનો લાભ બધા ખાસ લેજો, જેમાંથી આપને પોતાને પણ આવા સારા સંસ્કાર મળશે અને બાળકોને તો જરૂર મળશે. તો આ રીતના અહીંયા આગળ આ પ્રોગ્રામ બાળમંડળનો જોયો છે, એમાંથી જરૂર આપણા બીજા ભાઈઓ હોય અને બાળકો હોય ના આવતા હોય એને જરૂર અહીં લાવજો. તમે પણ આવજો, તમારે પણ સત્સંગ થશે, બાળકોને પણ આ પ્રમાણે અહીંયા બધા ક્લાસ ચાલે છે એ બધું થશે. તો ભગવાન સર્વને આપણને બધાને બળ આપે, આપણને આવા સારા વિચારો આપે અને બાળકો પણ આવા અહીંયા રહીને સારી આપણી સંસ્કૃતિ, સંસ્કારો, આપણું સાહિત્ય છે એ બધાનું સારું જ્ઞાન એમને થાય, એ જ ભગવાનને પ્રાર્થના.